સિટીઝનોને એક સન્માનિત કરવાનો કાર્યક્રમ સવારે પહેલા વિઝનની અંદર એ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। વડીલ વંદનાના 17મા સ્નેહ મિલન સમારંભમાં પધારેલા બાળકો જરા અવાજ બંધ કરી દો। હવે તમારે કોઈએ બોલવાનું નથી, માત્ર જોવાનું ને સાંભળવાનું છે। જેટલી તમે શાંતિ રાખશો એટલી જ આ કાર્યક્રમને નિહાળવાની આપને બહુ જ મજા આવશે। આજના કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં, એનો સૌથી પહેલી વાર ગઈ નવરાત્રિના દિવસે દેણપ ગામની અંદર છઠ્ઠા નવરાત્રિએ અમે આ કાર્યક્રમનું ત્યાં આયોજન કર્યું હતું। એમાં લગભગ હું માનું ત્યાં સુધી 2000 માણસનું ઓડિયન્સ હતું અને સમગ્ર કાર્યક્રમ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી એક પણ વ્યક્તિ એ કાર્યક્રમમાંથી ઊભા થયા નહોતા। એ કાર્યક્રમ નિહાળવા માટે જે કઈ પબ્લિક સામે હતા એમને જેટલો કઈ આનંદ આવ્યો એટલો જ આનંદ આપને પણ આવશે। અને આ નાટક એટલું સુંદર રીતે અહીંયા ભજવાશે કે હું માનું છું, એવો મને વિશ્વાસ છે કે આપ સૌના હૃદય સુધી એ પહોંચશે અને આપને આપના અંતરને ઢંઢોળવા માટેનો જે કાર્યક્રમ છે આ એ ચોક્કસપણે સાર્થક થશે। તો આજે આપણે આ કાર્યક્રમને શરૂઆત કરીએ। ભાઈ પાછળ અવાજ બંધ કરી દો। એ પહેલા માતાજીની આપણે બધા જ બે હાથ ઊંચો કરી જય બોલાવીશું અને સ્ટેજ ઉપરનો થોડો 5-1 મિનિટનો આપણે કાર્યક્રમ લઈ અને આપણે આજના મા બાપને ભૂલશો નહીં એ નાટકની શરૂઆત કરીશું। તો આપ સૌ મારી સાથે માતાજીની જય બોલાઈ બે હાથ ઊંચા કરી અને જોરથી, જે લોકો ઠંડીનો માહોલ છે આજે, વચ્ચે 2 દિવસ થોડીક ઠંડી ઓછી હતી પણ આજે બપોર પછી થોડો પવન પાછો લાગ્યો છે, એટલે પણ આટલી ઠંડી હોવા છતાં આપ સૌ અહીં સુધી પધાર્યા છો અને આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા છો। તો જે સમય બગાડી અને ઠંડીના માહોલ વચ્ચે પણ આપણે અહીં બેઠા છો તો અહીં બેઠેલું તમને સાર્થક લાગશે। અહીંથી ઊભા થતા પછી તમને એમ લાગશે કે ના, અહીંયા ઠંડીમાં બેઠા પણ કંઈક નવી વાત, નવા વિચારો અને નવા સુવિચારો સાથે તમે અહીંથી નીકળશો એવો મને 100% વિશ્વાસ છે। તો આપણે બધા સૌ સાથે મળી માં અંબાજીની જય બોલી અને કાર્યક્રમની શરૂઆત કરીશું। બોલીએ શ્રી અંબાજી માત કી। સરસ। આજનો આ કાર્યક્રમ દેણપ ગામ ને હું માનું ત્યાં સુધી જે કઈ પાત્રો આની અંદર છે, મેઇન પાત્રો જે મા બાપને ભૂલશો નહીં એ કાર્યક્રમમાં, એ 5, 7 અને 8, 10 ધોરણમાં ભણતી છોકરીઓ છે માત્ર, પણ એમને એટલી બધું સુંદર પ્રેક્ટિસ એની કરી છે અને એ જે કંઈ તમારી સાથે અહીંયા જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે કોઈ પણ રીતે પ્રોફેશનલ નથી। અહીંયા જે કોઈ પાત્રો છે એ સ્કૂલમાં ભણતી છોકરીઓ છે, એટલે આ કાર્યક્રમ કોઈ પણ ચાર્જ સાથે અહીંયા થઈ રહ્યો છે એવું નથી, પણ એ નવરાત્રિના કાર્યક્રમને કદાચ ઓર્ગેનાઇઝરોને નિહાળ્યો છે
એટલે એમને એવું લાગ્યું કે ભાઈ આજના કાર્યક્રમની સાથે સંલગ્ન થાય એવો એક કાર્યક્રમ છે. તો અમને કહ્યું કે ભાઈ આ એક કાર્યક્રમ આપણે અહીંયા વડીલ વંદનાના કાર્યક્રમમાં રાત્રે આપણે પ્રોગ્રામ કરવો છે. તો તમે એમ કે આ બધી તમારી ટીમ લઈને અહીંયા આવો અને બધાને આનંદ કરાવો. તો ફરીથી એકવાર ખબર ન હતી કે જિંદગીની રંગત મળી જશે. યુવાન મિત્રો મારા અહીંયા બેઠા છે, એમને પણ થોડીક મજા આવશે એવું અહીંયાથી બધું પીરસવામાં તમને પણ આવશે. તો કોઈ વાત મારી સારી લાગે તો આપણે ઠંડીના માહોલમાં જાગતા હોઈએ એવા જરા મને સાથે પડકારા કરતા રહેજો. તમે ખબર ન હતી કે જિંદગીની રંગત મળી જશે. વાહ વાહ તો કરો યાર. હા, એમ ખબર ન હતી કે જિંદગીની રંગત મળી જશે. તમારા સ્નેહની સુવાળી સંગત મળી જશે. દિલ ખોલી શકું હું જેની સામે પ્રેમથી, એવા તમારા જેવા કોઈ અંગત મળી જશે. હા, જાગ્યા બધા. प्रेम परिचय को पहचान बना देता है. થોડોક કાર્યક્રમ ને ચલાવીએ, કારણ કે શું એ પાછું વિષયાંતર થઈ જશે ને તો પાછું વાહ વાહમાં અડધું નાટક એમ જ પૂરું થઈ જશે. સમગ્ર કાર્યક્રમના નાટકના શબ્દોને જીવંત કરી અને પાત્ર રૂપે પ્રગટ કરી આપની સામે સમક્ષ એક નાની બાલિકાઓ દ્વારા અહીંયા જે રજૂઆત થઈ રહી છે એના રાઇટર ગણો, ઓર્ગેનાઇઝર ગણો કે ડાયરેક્ટર ગણો એવા અમારા વિષ્ણુભાઈ પટેલ, એમનો ખૂબ જ મહેનત છે એમાં. અને વિષ્ણુભાઈએ સાથે રાખીને છોકરીઓની જોરદાર પ્રેક્ટિસ કરાવી આપની સામે સમગ્ર છે. એની સાથે શ્યામ મંડળનો પણ એમાં ખૂબ જ સહયોગ રહેલો છે. તો વિષ્ણુભાઈ પટેલ અને શ્યામ મંડળનો જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરી અને કાર્યક્રમની શરૂઆત કરીશું. થોડુંક તમારા ગામની આજે ઉમટા ગામના સ્નેહ મિલન અને વડીલ વંદના કાર્યક્રમમાં સતત 10 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યો છે આ કાર્યક્રમ. 17 વર્ષથી એમાં એ યાત્રાની પાછળ સતત કાર્યશ્રી લેવા અને એને સંપૂર્ણ સફળ બનાવવાના સંયોજક આયોજક એવા સથવારા મુકેશભાઈ અને એમની સાથે પટેલ અરવિંદભાઈ, જેમને પોતાના કિંમતી સમય ફાળવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે અથાગ મહેનત કરી છે, એમની સાથે સથવારા મુકેશભાઈ શંકરલાલ ભગત, ઓકે, મનુભાઈ શંકરલાલ ભગત અને ગોવિંદભાઈ દુર્ગા પ્રસાદ આ કાર્યક્રમને પૂરો સહયોગ આપી રહ્યા છે. તો આપ સૌની વતીથી અમારા કાર્યક્રમના આયોજક શ્રી વિષ્ણુભાઈ એમનું સાલ ઉડાડીને સન્માન કરવા માંગે છે. તો વિષ્ણુભાઈ અને જીતુભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ચારે વડીલોનું સાલ ઉડાડીને સન્માન કરશે, પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. વિષ્ણુભાઈ. બંને મહાનુભાવોનું બુકે અને સાલથી આપણે સન્માન કરીશું. ફરીથી એકવાર બધા વડીલોને તાલીઓના ગડગડ સાથે સન્માનિત કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હા,
ઓકે દાદાને જગ્યા આપો હવે બેસવાની. જાજા લાડવા ખાઈ ગયા. શિયાળો એટલે વાંધો નહીં. અઠવાડિયા કેડ મેણો ઉતરશે. ફરીથી એકવાર યુવાન મિત્રો પ્રેમથી આપ સૌને આ કાર્યક્રમ નિહાળવા માટે. પ્રેમ પરિચય કો પહેચાન બના દેતા હૈ. વાત આપણી અધૂરી હતી. प्रेम परिचय को पहचान बना देता है, प्रेम रेगिस्तान में गुलिस्तान बना देता है. આ બાજુથી અવાજ આવે, આ બાજુથી આવતો નહીં. સારી વાત લાગે તો બહેનો એવા કરવાની કઈ વાંધો નહીં, ચાર્જ લેવાનો નહીં આપણે. प्रेम परिचय को पहचान बना देता है, प्रेम रेगिस्तान में गुलिस्तान बना देता है. ये मैं नहीं कहता मगर किताबों में लिखा है यारो, प्रेम इंसान को इंसान से भगवान बना देता है. सुंदर आयोजन. कार्यक्रमની પહેલી શરૂઆત આપણે એક ગરબાથી કરીશું. એના પછી આપણે નાટકનું પહેલું ચરણ આપણે પ્રસ્તુત કરીશું. તો એ ગરબાના શબ્દો છે, રમવા આવો માડી રમતા આવો. એ ગરબો રજૂ કરશે દેણપ ગામની દીકરીઓ. એમનું નામ છે પટેલ આશાબેન, પટેલ હેન્સી, પટેલ આરુસી, પટેલ નિસી અને પ્રજાપતિ માહી. આ 5 બહેનો ગરબો રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમ આપે જ્યારે નિહાળતા હો ત્યારે કોઈ કાર્યક્રમ, કોઈ શબ્દો અથવા કોઈ એને જેને કહેવાય કે ડાયલોગ આપણને સારો લાગે તો એ તમામ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે આપ એમને તાલીઓથી જોરદાર સન્માનિત કરશો એવી મારી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ. ગરબાની શરૂઆત થઈ. હવે નાટકની પૂર્વ ભૂમિકા સ્વરૂપે આપણે એક ભજન રજૂ કરી દઈએ. જે વડીલ વંદનાના કાર્યક્રમમાં આપણે મા બાપને ભૂલશો નહીં જે કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમની પૂર્વે ભૂમિકા તરીકે આપણે એક ભજન રજૂ કરીશું. એ ભજન આપની વચ્ચે લઈને આવશે નાયક જીતુભાઈ અને પટેલ વિષ્ણુભાઈ કાશીરામદાસ. જીતુભાઈ તમારા ઉમતા ગામના જ વતની છે. નાયક જીતુભાઈ અને વિષ્ણુભાઈ બંને. એ ભજનના શબ્દો છે, માછલી વિયાણી દરિયાને બેટ. જે મા બાપને ભૂલશો નહીં. એ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા એટલે એ ભજન તમે નિહાળશો તો નાટકનો કાર્યક્રમ કેવી રીતે આપણે આગળ જોઈશું અને એના સંલગ્ન એ પાત્રને કેવી રીતે વણી લઈશું એ અનુસંધાનમાં ભજન લઈને આવી રહ્યા છે વિષ્ણુભાઈ અને જીતુભાઈ. એકાદ જરા મિત્રોને કરી લઈશું. હા, તમારી ઠંડી ઉડે, મારી ઠંડી ઉડે અને તમે આકોટા કરો એટલે બાકી બધાની ઠંડી ઉડે. इश्क ने इंसान को क्या क्या बना दिया. થોડો ઘણો તો ચાલતું જશે ને બધાનો જ્યાં ત્યાં. કોઈનો ઓફિશિયલી છે, કોઈનો અનઓફિશિયલી છે. इश्क ने इंसान को क्या क्या बना दिया, किसी को कवि तो किसी को कंगाल बना दिया. इश्क ने इंसान को क्या क्या बना दिया, किसी को कवि तो किसी को कंगाल बना दिया. दो फूल का बोझ कभी उठाया न था मुमताज ने और शाहजहां ने इसकी याद में ताजमहल बना दिया.
નાટકનો કાર્યક્રમ મોડીવાળીને આ ચાલુ રાખીશું આપણે. ચાલો વિષ્ણુભાઈ આવી જાઓ. विष्णुभाई के नीचे एक दिल होता है मित्रों, हर पहलू के नीचे एक दिल होता है, हर एक दिल में एक आवाज होती है. मुमकिन नहीं हर एक के लिए ताजमहल को बनाना, मगर हर एक दिल में एक मुमताज जरूर होती है. हम जिसे मिलते हैं તમારા બધાને તો ચો હતું છે, પલુઠી વાળીને બેઠા કે થવા દો તમે તારા, વાહ વાહ કરવી, તાલીઓ પાડવાની. हम जिसे मिलते हैं उससे बहुत दिल से मिलते हैं, हम जिसे मिलते हैं उससे बहुत दिल से मिलते हैं, वरना हम वो चीज है कि ख्वाबों में भी बहुत मुश्किल से मिलते हैं. આ બાજુ હવાના ફોર્મમાં તો દોહરાવાનું ચાલુ ના કરી દેતા. આવા કાર્યક્રમો કે પતે ને પાછા એટલે આવા બે ચાર મજનુઓ મળી જાય કે કાકા તમે પેલું કહેતા હતા જરા લખિયાલો ને. મેં કીધું ભાઈ આ ઘણી વાર હોફળવામાં આનંદ આવે, અને કોઈ જગ્યાએ જઈને અજમાવાય નો ના ગમે નો આઠ લઈને ફરકતા હોય. હે સાચી વાત છે ને, અમને તો આ બધું મોટે છે ભાઈ. થઈ ગયા કાર્યક્રમના આપણા મિત્રો. ફરીથી એકવાર ભજન આપણે નિહાળીશું અને પછી આપણે આપણા નાટકનું પહેલું ચરણ શરૂ કરીશું. ભૂલ થઈ ગયું સાહેબ, પણ ઓડિયન્સના પ્રમાણમાં તમારી તાલીઓ બહુ ઓછી પડે છે. ફરીથી એકવાર જોરદાર આપણે તાલીઓ પાડી. થેન્ક યુ. પાછળ ઉભેલા બહેનો હોય અથવા મિત્રો, અહીં વચ્ચે જગ્યા ખાલી છે, ગાદલા બી અહીંયા પાથરેલા છે, ત્યાં તમને જોવાની મજા નહીં આવે. અહીં સામે આવી જશો તો જોવાની ખૂબ જ મજા આવી જશે. બહેનો આવી જાઓ બધા. એવું છે. આટલી બધી ઠંડી હોવા છતાં આપ સૌ શાંતિથી કાર્યક્રમને નિહાળી રહ્યા છો, એ બદલ ઉમતા ગામના તમામ સ્નેહીજનો, બાળકો, ભાઈઓ, બહેનો નો અમે આ નાટકના આયોજક વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નાટકના પહેલા ચરણમાં આપણે જોયું કે દાંપત્ય જીવનની શરૂઆત થાય ત્યારે વેસ્ટર્ન કલ્ચરની વહુ જ્યારે ઘરમાં આવે ત્યારે એની પરિસ્થિતિ ફેમિલીની કેવી થાય છે એ આપણે આ નાટકના પહેલા ચરણમાં જોયું. અને સાથે સાથે નવા જમાનાના યુવાન મિત્રો મારા એ ઘણા બધા જેને કહેવાય કે અનલીગલી કાર્યક્રમોની સાથે પોતાના મા બાપને ભૂલી જતા હોય છે, અને આવા વૃદ્ધાશ્રમોનું જ્યાં નિર્માણ કરવાની પરિસ્થિતિ ઊભી થાય એ ખરેખર આપણા હિન્દુ સમાજ માટે એક કલંકરૂપ છે. ખોટા રસ્તા એટલે વ્યસનો પાછળ શેર સટ્ટાની સાથે એની સાથે સંલગ્ન થયા પછી એના વિચારો ને ડાયવર્ટ કરવાનો
અને સ્વતંત્ર જિંદગી જીવવા માટેની જે અપેક્ષા હોય એના લીધે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે આપણે આગળના ચરણમાં પહેલા ઓ ટેણી आवाज करशो नहीं बेटा. अपने दोस्तों को गम भुलाने के लिए, अपने दोस्तों को गम भुलाने के लिए ये शराब पिलाई जाती है. अपने दोस्तों को गम भुलाने के लिए शराब पिलाई जाती है, मगर ये तो बताओ दोस्त के हर एक पैक बनाने के पहले ये बोतल क्यों हिलाई जाती है. पाछो घरमा आयो आवा एक कुंवारा भाई था घरमा અને મહેમાન આયા એટલે એના બાપાએ કીધું કે બેટા મહેમાન આયા છે કંઈક લેતો આય. તે આ કુંવારો ભાઈ રિક્ષા લઈને આવ્યો. મહેમાન આયા હોય તો આપણે આઈસ્ક્રીમ કે કંઈક ઠંડુ મંગાવી એટલે બાપાએ કીધું કે ભાઈ મહેમાન આયા કંઈક લેતો આય. તે રિક્ષા લઈને આવ્યો. મહેમાન રિક્ષામાં બેહીને જતા રહ્યા. પછી કુંવારા ભાઈએ પૂછ્યું બાપા મહેમાન કેમ આવ્યા હતા? એટલે કે આ તો તને જોવા આવ્યા હતા. એટલે પાછો હલવાનો પણ સાયકલ લઈ પાછો દોડ્યો. રિક્ષામાં જાય મહેમાન સાયકલ વાળાને પહોંચવા દે ભાઈ. हर सवाल का जवाब नहीं होता, हर सवाल का जवाब नहीं होता, हर हुस्न लाजवाब नहीं होता. यूं ही हर बमरे हर कली पे मंडराते हैं, मगर कली कली पे सवाब नहीं होता. બધું તમારા માટે કહીએ તો ભાઈ આ બહેનોને એમ કે મારો રોયો, અમારા માટે તો કોઈ કહેતો જ નહીં. સ્ત્રી એક શક્તિ, સમર્પણની મૂર્તિ છે. એ શક્તિ સીધા રસ્તા ઉપર ચાલે તો ઇતિહાસ રચી નાખે, અને અવળા રસ્તે ચાલે ને તો ભરભલોનો પથારી ફેરવી નાખે. હમણાં લગ્ન પ્રસંગો આપણે જોતા નહીં. પેલા લગ્નનો પ્રસંગ જયારે અમારી પેઢીની આગળના દાદા બધા બેઠા એના જમાનામાં લગ્ન પ્રસંગમાં 2-3 આયોજનો ખાસ હોય કે ભાઈ સોનું લાવવાનું હોય, જાન માટે જમણવારની વ્યવસ્થા કરવાની હોય, એટલે કાર્યક્રમ લગ્નનો પૂરો થઈ જાય. પણ હવે જે લગ્ન થાય છે એ લગ્નમાં આ બહેનોને સ્પેશિયલ મેકઅપ કરવા માટેનો જે કાર્યક્રમ કરો એનું બજેટ લગ્નમાં સ્પેશિયલ ફાળવવું પડે છે. બ્યુટી પાર્લર માટે આ બધી બહેનો બેઠા, એમાં બ્યુટી પાર્લર નો ગુજરાતી અર્થ શું થાય કોઈને ખબર છે? નહીં ખબર હોય. બ્યુટી પાર્લર નો ગુજરાતી, બ્યુટી પાર્લર ઇંગ્લિશ શબ્દ છે, એનો ગુજરાતી અર્થ એવો થાય મહિલા મુખ અને કાયા સુધારણા કેન્દ્ર. સાચી વાત? મહિલા મુખ અને કાયા સુધારણા કેન્દ્ર, એનું શોર્ટ ફોર્મ કર્યું બ્યુટી પાર્લર. લાયા એ બ્યુટી પાર્લરમાં બહેનો જઈને આવે ને, આપણે એમના પુરુષો મહિલાઓ કરતા બહુ ચોખ્ખા હોઈએ, આપણે સ્વચ્છ હોઈએ. કેવી રીતે? આપણે વાળ કપાવવા જઈએ, દાઢી કરાવવા જઈએ તો સલૂનમાં જઈને આવ્યા પછી આપણે ઘેર આવીને નહીએ. કોઈ બેનને બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા પછી નાતો જોયો? એમ આ મહિલા મુખ સુધારણા કેન્દ્રમાંથી ઘેર આવો કોઈ તો કોઈ નાય છે? તો આપણે ચોખ્ખા કે ચોખ્ખો? ચાલો હવે આગળ થોડું વચ્ચે આપણે તમને બધાને આનંદ આવે. હવે એક આપણે લોકગીત અહીંયા જોઈશું.
લઈ આવો. હવે આ પ્લાઝાની પાસે નવી સિસ્ટમ નીકળી તે પેલા ભાઈને બિચારાને થોડી તકલીફ હશે એટલે પ્લાઝાનો કોઈ મેળ પડતો તે એને એક દિવસ એવું કર્યું કે આવા દાદા જેવો મોટો પ્લાઝો પહેરતા હતા ને તે પ્લાઝો લઈ જઈને મને બજારમાં જઈને રંગાઈ દીધો. ધોળો હતો એટલે બાદરી કરાવી દીધો અને લાઈન એને બૈરી ના લીધો એટલે ભાઈ આ નવો પ્લાઝો લાયા. તે નવો પ્લાઝો લાયા એટલે બૈરી તો ઘરમાં પહેરીને ફર્યા જતી હતી પણ 4 દાડેથી દાદો એમનો લેખો વધે છે ઘરમાં કે મારા હારો લેખો મળતો. મારે એમની નજર બહુ ઉપર પડે કે આ લેખો છે એ મારા લેખા જેવો જ છે મારું કે કલર બદલાઈ ગયો છે એનો. તે પેલા ભાઈએ બેનનો પ્લાઝો ભાઈને વળગાડી. એમ એક વખત હું શાક માર્કેટમાં ગયો ને આ બહેનો જેવો બધા કપાળમાં સિંદૂરનો ચાલ્યો દાદા આવ્યા પાછા પ્લાઝાની વાત કરી એટલે એમનો આનંદ આવ્યો. આ મોટો ધોળો વાળ થઈ ગયો તડકાનો નહીં તો ભાઈ એ સુહાગની નિશાની માટે બહેનો ચાંદલો કરતા હોય. તે હું એક વખતે શાક માર્કેટમાં ગયો એટલે એક બેનને જોયા એ અવારનવાર આવતા હોય અને બેન હોય એટલે આપણે જોઈએ તો ખરા જ. શું વાહ વાહ કરો યાર એમાં શું હોતો હવે. તે બેને રૂપિયા જેવડો ચોલ્લો કર્યો તો રૂપિયા જેવો એટલે મેં કીધું બરાબર છે રૂપિયા જેવડો ચોલ્લો હોય ફરીથી અઠવાડિયા પછી ગયો ને તો હથેલી જેવો થઈ ગયો. એટલે મેં પૂછ્યું બેન ને પછી મને થોડો અચરજ પામ્યો એટલે મેં પૂછી લીધું. મેં કીધું બેન આ ચોલનો તમે પેલા મોટો કરતા હતા ને હવે 50% થઈ ગયો હથેલી જેવડો. એ મને કે ખબર નહીં ભાઈ તમારા ભાઈ બીમાર પડ્યા. કશું વાંધો નહીં બીમાર પડ્યા તો હાજર થઈ જશે. બીજા અઠવાડિયે જો તે પાયલી જેવડો થઈ ગયો. પાછા મેં પૂછ્યું મેં કીધું બેન શું થયું એટલે કે ઘેર બીમાર હતા પણ હવે થોડા સિરિયસ છે ને જગ્યાએ દવાખાને દાખલ કર્યા. વળી ત્રીજા અઠવાડિયે જો એટલે હાવ એકદમ એક ઝેણી બિંદી મોડ મોડ દેખાય હવે તો બેનો એવડી બિંદી જ કરે. વળી પાછું મેં પૂછ્યું મેં કીધું બેન આ પાછું રિડ્યુસ થઈ ગયું ચોલનો હજી નાનો થઈ ગયો. એટલે મને કે તમને ખબર નહીં ભાઈ તમારા ભાઈ તો કે હાવ સિરિયસ છે. પણ મેં કીધું મારા ભાઈ સિરિયસ એમાં ચોલ્લાની સાઈઝ ચમ ને એની થતી જાય. વળી પાછો ચોથા અઠવાડિયે મળ્યો તો 500 રૂપિયા જેવો. એટલે મને એમ કીધું લે ભાઈ તાજા થઈ ગયા છે હવે હેડતા બીમારી જતી રહી છે. એટલે મેં પાછું પૂછ્યું મેં કીધું બેન હવે તમારો ચોલનો પાછો હતો એવો ને એવો રૂપિયા જેવો થઈ ગયો. મને કે નવા કર્યા. પેલો રૂપિયામાંથી હથેલી પાયલીમાં આવે એટલે ઉકળી ગયો છે કે આ નવો કરો એટલે પાછો આ બહેનો બધા ચોલના ને ચોલના ચો તો ચોટાડી રાખે ખબર હે વોશ બેસિંગ ની ચકલી ઉપર હોય. આખો દાડો ભાઈને તમે વોશ બેસિંગ ની ચકલી આ ટાઢમાં લબડાઈ રાખો તો શરદી ના થાય. કે તમારા ભાઈને શરદી જ મટતી નથી મટા ભાઈ આખો દાડો ચકલી ટટુંબે હોય. હવે એ ચકલી થી તો બરોબર છે ભાઈ પણ હવે તો પેલો ઉભો આવ્યો ને એ ભાઈ લબડતા હોય. ચાલો પાછળથી પાછો મને ઓર્ડર આવ્યો કે આગળ થવા દો. એક લોકગીત રજૂ થવા જઈ રહ્યું છે. સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા જ્યારે ઘરમાં દીકરો પીસાતો હોય એ શબ્દોને લઈને આપણી વચ્ચે પટેલ રાજુભાઈ ચતુરદાસ, પટેલ મનીષાબેન રાજુભાઈ અને ધીરજબેન એ આપણી વચ્ચે એક સુંદર લોકગીત લઈને આવી રહ્યા છે જેના શબ્દો છે
સાંભળો છો કે નહીં? થેન્ક યુ. ना ही हमें पिलाने का शौक था, हमें तो सिर्फ नजरों से नजरे मिलाने का शौक था. બેઠેલા તમામ ખાસ કરીને બહેનો, કોઈ પણ બેન કદાચ એવા નહીં હોય કે જેમના આંખના એક ખૂણામાં યાદ એમની નહીં તાજી થઈ હોય. कोई आंखों ही आंखों में बात कर लेता है, कोई आंखों ही आंखों में बात कर लेता है, तो कोई आंखों ही आंखों में मुलाकात कर लेता है. कोई आंखों ही आंखों में बात कर लेता है, तो कोई आंखों ही आंखों में मुलाकात कर लेता है. मगर मुश्किल वो होता है जवाब देना जब कोई खामोश रहकर भी सवाल कर जाता है. सुंदर फरीथी एक बार ठंडीना माहौलમાં અમારા જે પાત્રો છે છોકરીઓ એ પણ તમે બધા સ્વેટર ને ટોપીઓ ને ઓઢવાનું બધું લઈને બેઠા હો. એ છોકરીઓ બિચારી એમને ડ્રેસિંગમાં આવે છે એટલે પાછળ પડતા કે કાકા ટાળવાય છે. વાત સાચી, બકા ટાળવાય એવું છે. માહોલ પણ ઠંડીનો ખૂબ જામ્યો છે. તો આપણે વચ્ચે હવે બહુ વધારે આપનો સમય ન બગાડતા ડ્રેસિંગ એમના છેલ્લા ચરણનું આપણે ચાલી રહ્યું છે. સૌથી હૃદય સ્પર્શી જાય એવો આપણા નાટકનો છેલ્લો અને 5મો રાઉન્ડ હવે આવશે. એમનું ડ્રેસિંગ તૈયાર થઈ જાય ત્યાં સુધી એક ગરબો આપણે અહીંયા નિહાળીશું. 5 મિનિટ છે. એ ગરબાના શબ્દો છે, ગમ્મર ગમ્મર ઘૂમ્યો માડી તારો સોના ગરબો. ધીરજબેન પટેલ એ ગરબો લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. 5 મિનિટ આપણે ગરબો નિહાળી અને આ દીકરી વિદાયનો જે તમે કાર્યક્રમ જોયો એનાથી પણ વધુ કાર્યક્રમ હૃદય સ્પર્શી જાય એવો છેલ્લા રાઉન્ડનો આપણો 5મો રાઉન્ડ જે આવશે એના પછી આપણે ટાઈમસર ચાલી રહ્યા છીએ. ઠંડીના માહોલમાં બહુ મોડું ન થાય એટલા માટે આપણે કાર્યક્રમને ટાઈમસર આટોપી લઈશું. તો આપ બધાને નમ્ર વિનંતી કે જેટલા અહીં હાજર છો એટલા શાંતિથી આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી આપની હાજરી અનિવાર્ય છે. કારણ કે અમારી વચ્ચે જે આ બાલિકાઓ આ કાર્યક્રમને લઈને આવે છે એમને પણ આપ સૌની હાજરી એક એમનું પ્રોત્સાહન છે. તો ફરીથી એકવાર આપણે 5 મિનિટ છેલ્લા રાઉન્ડ પહેલા એક ગરબો જોડી લઈએ. બેન દ્વારા, ધીરજબેન દ્વારા જે રજૂ કરવામાં આવી રહ્યો છે, ગમ્મર ગમ્મર ઘૂમ્યો રે માડી તારો ગરબો જોઈશું. થેન્ક યુ.